તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ગાઈસ, ઘરમાં આવે છે કે આજ બે બ્લોગર થઈ ગયા છે. મેં તો એ વ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે. તો ગાઈસ, પહેલા બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. ગુડ મોર્નિંગ સૂર્ય. ગુડ મોર્નિંગ મિતુ. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ મમ્મી. તો ગાઈસ, પપ્પાને નાસ્તો કરવા બેસી ગયા. મારે બ્રશ કરી અને હેક નહીં પણ નાસ્તો કરીને જવું ઓફિસે. અને આજ તો નાવું નહીં, આવીને નહીં ઓફિસે. તો ગાઈસ, બ્રશ કરી લઉં હું, પછી બ્રશ કરીને જવું ઓફિસે. તો ગાઈસ, બ્રશ જેવું કરી લીધું, નાસ્તો કરી લઉં. અને જો સૂર્ય જેટલું બધું જ્યુસ બનાવ્યું, આટલું બધું ખાહે કોણ? કોઈ ખાહે નહીં. અને લાપસી છે થૂલી, એવું કહેવા બીજું આને? લાપસી છે, દૂધ છે, કંકોડાની ઉલાય જો પપ્પાની. પેલા નાસ્તો છે, કંકોડા હવાર મજા ગઈ થેલી પરીને આલે છે બધાને. તો ભાઈ ચલો થોડુંક હું નાસ્તો કરી લઉં, જવું ઓફિસે. તો ગાઈસ જો મમ્મી પપ્પાની એટલે જ્યુસ પીવામાં નાટક કરે. સૂર્ય બનાવ્યું છે વધારે અને પીતા નહીં. તો ગાઈસ થોડું ખાઈ તો લીધું, તો ચલો જવું ઓફિસે. અને હવે તો બાઇકની એક્ટિવાને એટલું ભેગી થયું ને ત્યાં મુશ્કેલ થઈ જાય છે બાઇક કાઢવાની. કેમ કે પહેલાં તો અહીં વારીને આમ કાઢી લેતા, હવે વીમાં લઈને આમ કાઢવું પડશે. તો ચલો ગાઈસ હું ઓફિસે. તો ફાઇનલી ગાઈસ ઓફિસે પહોંચી ગયો હું. બાઇક આજ મેળ લીધું છે, બેંક બંધ છે એટલે આજ તો કોઈ હશે નહીં મારા બાઇક સિવાય. તો ચલો ગાઈસ, તો ઓફિસે જે કામ હોય પતાવી દઈએ. મળીએ ડાયરેક્ટ બપોરે. ચમકાત રવિવાર છે એટલે આપણે હશે. હવે આજ પાછા બધા કહે છે મમ્મી પપ્પાની આવ્યા છે, તો આશાપુરા ટેકરી જવાનું કહે. બપોરે ઘરે જઈ તિયાર બિયાર થઈને આશાપુરા ટેકરી ફરીએ કાંઈક. તો ચલો મળીએ ડાયરેક્ટ બપોરે આવે. તો ફાઇનલી ગાઈસ 2 વાગવા આવ્યા છે, હવે જવું હું ઘરે. આમ તો વહેલો છૂટી જવું, પણ અમુક સાહેબ ને એમનો ઓર્ડર બાકી હોય એટલે મોડા નાખા છૂટી ગયો હતો. તો વળી પાછો જે ચાર્જિંગ ભૂલી ગયો હતો, તે પાછું શટર બટર ખુલી ચાર્જિંગ લઈને આવ્યો. તો ગાઈસ ભૂખે લાગી છે, ચલો હવે જઈ કારે જઈ. પહેલાં તો ખાવું, કેમ કે આજ સવારે કંઈ ખાયેલું બધું ખાવાનું હતું એટલું. ફાઇનલી ગાઈસ ઓફિસે ઘરે આવી ગયું. અને આજ તકલીફ બાઇક થોડુંક સાફ કરી નાખું, મેલું થઈ ગયું. અને મેગી જો વાટ જોઈ હતી ચાંદની મારી. અરે મેગી શું હાલે તને? પાવર શાનો હે? હે માર ખાવી? ના ના માર ખાવી. હવે માર ખાવી. હે હે જીત્યો શું ચાલુ ભાઈ? એ પાસ ચડાવતો અજીત્યો જીઓ કે હે કરે ચાણા જી કની ગાડી લઈ હાડે મેગી ભૂખ લાગી ખાવું. હા તે યાદ ને અરે કોક લઈને આઈ તો ખાઈ રહી આરી જૂઠી હે મને માતાજી ના લેન પીને બધા તને ખાઈ રહી આ પાઈ તો કે ભૂખ લાગી છે ખાઈ રહી છે. ના રે થોડી બે પૂરી કાઢી દીધી. તો ગાઈસ જો ઘઉં ચોખા ચણા સુકાવા મેલ્યા. પ્લાસ્ટર કરી છે. તો ગાઈસ ભૂખ લાગી છે મને તો થોડુંક ખાઈ દઉં. હું ખાઈ આરામ કરવા. યાદ જ નહીં રહેતી કે પપ્પા તો ગાઈસ આવું કંઈ ખાવાનું. અરે મેગી તો ગાઈસ લઈને તૈયાર થઈ ગયો. આશાપુરા ટેકરી જવાનું એટલે. અને આમનો હે ને હજુ પાર આવ્યો નહીં. જોવો ગાઈસ મારી પહેલાંના નહીં તૈયાર થઈ રહ્યા, પણ હજુ તૈયાર નહીં થઈ રહ્યા. 5:30 તો થયા, પહેચાણાય પહોંચશું. બસ જો ફટાફટ તૈયાર થઈ. તો ગાઈસ 5:30 તો થઈ ગયા. બોલો કારણ કરે તો હજુ પહોંચશું ચાણ હજુ તૈયાર જ થયા નહીં કોઈ. બસ તૈયાર થવામાં 6 વાગી ગયા. બોલો કલાકીને તૈયાર થાય બધા. તે હવે જાને હું તો ચાંદનો તમારી પહેલાંનો નહીં બેઠો તો. હેડો
તો ચલો ગાઈસ, તો હવે જઈએ છે આશાપુરા ટેકરી બધા આખી ફેમિલી સાથે. મીતુ એ વ્લોગ ચાલુ કરી નાખ્યો ગાઈસ. લ્યો આઈફોન વાળા. ઓય શું સાધન લઈ જાઓ? અને હો ચાલશે. ના પાડે એ કે હું નાયો નહીં ને એવું બધું કહેતો હતો. હવે નાહે ને બહેન ચાણે પાર આવીને મીતુ આમ મનમાં બોલે એમ ના બોલે, આમ થોડુંક બોલ, કોક ને સંભળાયું કઈ દે. હવે કઈ સંભળાતું જ નહીં. તો લાગે તો તામ તો જઈને કે મનમાં બોલતી હોય ને એવું લાગે. એટલે હું ધીમું બોલી દે. અરે કપડું બપડું નહીં પડ્યું. તો ગાઈસ જવાનું હતું આશાપુરા ટેકરી, પણ હે કે મોડું થઈ ગયું એટલે આશાપુરા ટેકરી નહીં આવ્યા, ગોવર્ધન પર્વત આવ્યા અમે બધા. વિહારો કરવા દેજો. તો ફાઇનલી ગાઈસ ગોવર્ધન પર્વત આવી ગયા છે. હાડો નકરા જોજો ને જોજો મોઢા. શું હે પેલા ના કહેવાય. તો ગાઈસ ફાઇનલી ગોવર્ધન પર્વત આવી ગયા છે. આપણે ચૂરી જઈએ એક્ટિવામાં પાકેટ લેવા. રાધે રાધે. પહાડનો રસ્તો બંધ કરી નાખે જો. બનાવો એ જો ભીડિયાના સ્કૂટર ને એવું બધું, રિક્ષા. મેં તો અહીંયા જ જઈ જો પેલા. તો ગાઈસ જો જૂના જમાનાની ગાડી. પપ્પા કે તમે રિક્ષા ચલાવો ને ચડી બેસી જઈએ બધા. નહીં ના લે આ ફોટો લેવાય નહીં. એ પેલા આ બધું નતું હલી જો. હજુ રાત થાય ને એટલે ચાલુ કરશે. સાજી મીતુડી. હા પેલા આડે ઉપર દર્શન કરતા. હવે સુરીન તો આવા દે. આવીને સુરી. તો ગાઈસ અમારા ઘરમાં એક બીજા વ્લોગર બની ગયા છે, મીતુબેન ઠાકોર. તમારી ચેનલનું નામ જણાવશો અમારા સબસ્ક્રાઈબરને? મને નહીં ખબર. બોલો ગાઈસ. તો હજુ ચેનલ નહીં બનાવી. હેડો પેલા ઉપર જાતે દર્શન કરતા પછી ફોટા ફોટા પાડશે. હેડો તો ગાઈસ આટલા પગથિયા ચડવામાં છે, આટલામાં થાકી જાય. બોલો માણસો 50 પગથિયા નહીં હોય પૂરા. તો ઈ નહીં હા જૂનાગઢના ડુંગર થી ચડાય તો આટલા પગથિયામાં થાકી જાય. આ પગથિયા એ રીતના નહીં ઓલા જૂનાગઢના આવડે જ ના થાકી ગયા સતત. મમ્મી તો આવેલી ને ગોવર્ધન પર્વત. હા તો ગાઈસ આટલા પગથિયા ચડતા ચડતા તો થાકી ગયા. બોલો પાડો ચાકા. અરે પાડું
ફોટા પાડે શું હા કોણ ચપ જાન ફોટો પાડતા હોય તો મમ્મી પપ્પાને ફોટો પાડી હેડો અંદર મંદિર ને એને મસ્ત આવશે હે તો ગાઈસ ફેમિલીનો ફોટો પાડવો હોય તો ફોટો પાડ લઈ પહેલા બધા હેડો હેડો રે ખાલી ફોટો પાડવાના હે બધાના વિડિયો ઉતારવાનો વિડિયો પર ઉતાર ચાલ બે આ પેલા મમ્મી પપ્પાને પાડ લે ફોટો માં કાકો આવજો ખબર છે તો ગાઈસ તો ગોવર્ધન પર્વત ઉપર ચાડી લીધા ઉપર ફોટા પાડ લીધા હવે ન્યાચે જઈ વિડીયો બનાવી ફોટા પાડ અરે ફૂલ ચમ બંધ કરી નાખ્યો ફૂલ નથી તો લિફ્ટ હે કઈડા માણસ એવું લિફ્ટ હે પાછળ નથી તો અહીંયા ત્યાં ઓલો આ વાંચી ચડે ની ના અડી ના આવે એવું હે યાર તો હવે જઈશું આ અંદર ફોટો એક લેવાનો હતો અમારે સના અંદર અતે યાદ દે પડે મેં તો અહીંયા આ મિતુ રે ઉભી રે અહીંયા અંદર એક ફોટો લેવા વાલો કોણ ફૂલી એકલી પર રે ઉભી રે ફોટો પાડા દે મમ્મી પપ્પાને ફોટો પાડ લે અંદર મંદિરમાં વિડિયો ચાલુ અરે મિતુન તો પાડ લેવા દે તું તો રે તો જીવતા ફોટા અલી મમ્મી પપ્પાનો એકલાનો કે મિતુ એ ના ભરે ને હેડો લાઈનમાં થઈ તો ગાઈસ તો દર્શન કરી લીધા હવે જઈએ ન્યાચે એક લોગર આગળ એક લોગર પહાડ પપ આ લગતા હું તો પોડાઈ નહીં આવતા કોઈને તારી એક નો આવે મી તું આગળ રે તો આવે નહીં એમ કેમ કરું પૂરી કરી પેલા આ મને એમ કે ભૂલ્યો હે પણ લીધે મીઠું કહેતી હતી વાત સાચી તો ઉપર કૃષ્ણ ભગવાનના તો દર્શન કરી લીધા હે તો હવે જઈએ બીજું બધું જે વસ્તુ જોવા જેવી છે જોવા મીઠું આવે છે તો પપ્પા નીચે આવી ગયો હતા એ હું બૂટ પહેરવાનું ભૂલી ગયો મારા તો ગાઈસ હું મારા બૂટ પહેરવાનું ભૂલી ગયો બૂટ પહેર લઉં તો ગાઈસ જો મિતુને એમનું રીલું બનાવવાનું ચાલુ છે પપ્પા ની જાય ગયા તો હેડે મેં જાવ નહીં તો ગાઈસ મિતુની રીલ બનાવે મેરો પ્યારો ગોવર્ધન મીઠું આમ ગોળ ગોળ ફરવા વાળો મારો નીતિન ન બને ક્યાં જવલા એ તો જી આગળ ફરે છે આ તમે જે પાર્ટી કરને તો એવું જોઈએ ને તાને નહીં પરિવાર બધા મસ્ત તમને લાવે છે તો ગાઈસ મમ્મી પપ્પાની આગળ ફરે અને નીચે પાછા ફરે અને બે જણાની બ્લોગિંગ ચાલુ મેગી ખાવી લખતો નહીં
એ ઓલા કંદ આદિપુરના બગીચા તો ચેવી જા ખાતી હતી બેહી જા અહીં અડધા જનાવર તો કાઢી મેલ્યા હો ખાલી હવે આટલા જ રહ્યા હોય તો 3 પોપટ ને એવું છે કબૂતર છે આ તો કબૂતર કેમ આવું દેખાય કેવું બનાવ્યું કે તાર હે ચાલુ હતું એ હોટસ્પોટ તો આમાં તો કઈ છે શું જુઓ તમે બધા કાઢ લીધા હાય કલાક પેલા જેટલું બધું હતા ઓલા જનાવર ને એવું તો ગાઈસ હું એ ફોટો પડાયેલો હોય કને આઈફોનમાં તો ગાઈસ રાત થઈ ગઈ છે એટલે રિઝલ્ટ એટલું બરોબર આવતું નથી મેં કાંઈ કહે એટલે એવી મજા આવે ને ફરવાની પણ અમારે હેક ને આવવામાં મોડું થઈ ગયું એટલે આ તો ગાઈસ હજુ અમે ગોવર્ધન જાય ને કે જવાનું કહેતા હતા આશાપુરા ટેકરી તો આશાપુરા ટેકરી તો આવા તાણે તો પોકો તો જમીન હજુ પોકે ના આવે એક તો ટ્રાફિક નળવત અને પોકે ના આવે એટલે ઉપર એ પાસે ચડો તો મજા ના આવત આવા તાણે આ ગમલું હારાજ ને એવું બધું હતું ને બધું લઈ ગયા આ કને હતું ઓલા હતા શું કહેવાય પક્ષી ઉડીને આવે કે સુતુરબુર્ગ ને શું કહેવાય तो गाइस हम पता नहीं किस जंगल में आ गए हैं चलो जान जरूर जंगल बनाओ मैगी आमना ऊपर बनाओ तो गाइस मम्मी पप्पा ने आगे जता रहे અમે આયા પહાડ યાર મેગીની રીલ બનાવતા હતા પણ હારી બની મેગીની રીલ હે ને ગમતી જ નહીં બનાવી તો હા આવડે કોણ બનાવે શું આવડે તાન બનાવે નહીં આવડતી તે લે ઓલા કરણ્યોની આવશે હવે તે આપણે ફરી રહેવું ને પછી આવશે ઈ રહી પપ્પાની ક્યાં જતા રહે ઘડી વાર મત ફરવાવાળી તો કે સાયકલ પેલા રાત એવું બધું હતું એ બધું છે ને અત્યારે નહીં શું કે ચિયા બાઈક જો उलरी है बाइक क्या है एक्टिवा है स्कूटर है पीढ़े का स्कूटर तो गाइस मैगी ने आहे कि पीढ़े ना स्कूटर जोड़े फोटा पड़ावा है तो पढ़ाई लो रिक्शा है आ टाइम में तो बेहवा है पण गाड़ी में बेहवा देता इन्वेस्टर में है तो गाइस फोटा ने तो पाल लीधું છે અને પપ્પાની બારે બેઠા છે ફરી એરિયામાં અને કરણ્યની હજુ આયા નહીં કરણ્યને આવવાનું કહેતા હતા આયા નહીં હજુ લાય તો ગાઈસ આની હું રીલ બનાવેલું એક તો ગાઈસ મુજે અમે રીલ બનાવી આપણે શું બનાવું છે હવે આયરો બનાવું છું કેવો तो गाइस मम्मी पप्पा तो कंटारी बही गया जो हमें रील बनाव बता रहे और आ रील बनावे है नगर એટલે मम्मी पप्पा ने बैठा है उला का शांति ए मम्मी पप्पा नु के है ते हूं इच को हां तो गाइस मम्मी पप्पा ने बैठा है हां क्या जाऊ है कछु नहीं खाली उतारવાની છે મિતુન ફોન માં બનાવી લે પણ મસ્ત આવશે तो गाइस मिथुन सूरी ने बड़ा रील बनावे मो मम्मी पापा आए बैठा है साथ हम लाजू रील नहीं बनाई रहा कलाक रील बनावे रे અને કરણ્યો દીપો અને અનિલ ત્રણે ગયા છે અંદર એ હજુ આયા નહીં એ વળી કેટલે રહ્યા
ગાઈસ ગોવર્ધન પર્વત ફરી લીધો હે તો હવે જઈએ બધા ઘરે. શું મેઘી? ઓ મેઘી એટલે છેલ્લે રે આવતા તો પણ રિઝલ્ટ સારું આવે અત્યારે કઈ સારું આવતું નહીં જોઈ તું હા અને બનાવું કે નહીં બનાવતા આવડતા નહીં આવડતા શું કરું તા તો ગાઈસ હવે જઈએ છે કરે એ રીતે પહેલી નાઈટ કરી જઈશ કને મારું પાકે તો લઈને ના આવે આવાય તો ગાઈસ આશાપુરા ટેકરી ફરીને આવતા રહ્યા હવે હાલ આશાપુરા ટેકરી શું ગોવર્ધન પર્વત મેં ભૂલી જાઉં અને બારે એમને ચાવી આલી ને ચાવી નથી મળતી બોલો અને મેં કીધું મમ્મીની નહીં આયા લાગતા કારના તો ખુલી નથી પપ્પા ત્યાં ગયા તે હા મીઠું એ તો હજુ વ્લોગિંગ ચેનલ નહીં બનાવ્યું કશું નહીં બનાવ્યું હેલો ગાઈસ મેં તો પૂછીને બેગ તારા ચેનલનું નામ તો મને જ નહીં ખબર કે આવ યાર લે તો ગાઈસ ખાવાનું બની ગયું છે માતાજીને ભૈયાના કઈ ભરવા નહીં પા ગુજરાત ને ઓલું છે ભૈયાની નથી પનીર માં એડા ના હોય બધી આલુ એ લઈ જાય હું તો બીજું ઉતારી ના લો લે મમ્મી તમે બેસજો સોરી તું એ બહી જા ચા ખાલી બીજું તો છે ને ગરમ ગરમ તો દૂધ આપો હા મેગી આવું રહ્યું ને બીજું આ બી સાબડી જેવું આવું આવું ખાલી તમારે રોટલી જ દેવા જાવ હા તો ગાઈસ મેગી રોટલી બનાવે પપ્પાની ખાવાની બહી જાય રોટલી બની જાય એટલે મારું શું વાદણ ખાઈ લે ને મારા સામું જોયા વગરને આમ એવી રીતના જ બેઠી જોઈ બેઠી હતી ના વિડિયો જોઈ દીધો હા હા ગાઈસ જો આ નાટક કરે અનુરોધ में जातो है તો ઈ તો વાત છે તમે वो वहाँ ही पड़ी रहती है कभी भी इधर से खाना खाने आती है और सोने તો ગાઈસ પપ્પા એમને ખાઈ લીધું છે તો અમે ખાઈ લઈએ લે તો ગાઈસ પનીરનું શાક છે અને આમાં ઈંડા નાખેલા હોય કેવું મારા પપ્પાનું કેવું પણ જતા રહ્યા બાર પપ્પા કહેતા હતા ઈંડે કા શાક આતા है इसमें કે ઈંડા નાખે છે નહીં સોરી उसे चलो ए गाइस भाभी खाई लઈએ नहीं सुरी जवाब तो आबलो है ना रे सुरी પણ ના મેં आपने जवाब आबले नहीं फोन फिर भी ना ના ના હું આમ રાખું પૂછું કહું સુરી ગુડ મોર્નિંગ તેરી ફોન જોજો પછી આપણે હા કાર્યો કંઈક બોલે ત્યાં હજી તો હું આમ લઈ જ લઉં ને પછી તારો વાત થોડી જો હે નુબળે હેઠ ખાવા વ્લોગ જ બનાવવો પડે ને તાન હેઠ ખાવા તો ગાઈસ બધાએ ખાઈ લીધું ખાઈ હવે છે ને નીતુનો નીતુ બ્લોગ બનાવે છે તો એનો વિડીયો શું કહેવાય એડિટ કરતો હતો થંબનેલ એવું બનાવી આલ્યું જેવું બનાવ્યું એવું અને હું ને તને મિતુને ચેનલમાં મિતુના ચેનલની લિંક આપી દઈશ તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો ગાઈસ જોઈ જઈએ મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી હજી તો મારો આ વ્લોગ એડિટ કરવાનો બાકી છે